બોટાદના રાણપુરમાં મોંઘવારીને મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગેસ સિલિન્ડરના આસમાને પહોંચેલા ભાવ અને બજારમાં સર્જાયેલી અછતને પગલે રાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાણપુર 4 રસ્તા પાસે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેસના ચૂલા સાથે વિરોધ નોંધાવ્યો હતો। એટલું જ નહીં, પીએમ મોદીના જૂના નિવેદનને યાદ અપાવતા ગટરમાંથી ગેસ બનાવવાનો લાઈવ ડેમો આપીને સરકારની મજાક ઉડાવીને આકરા પ્રહાર કર્યા હતા। જો કે આ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ પોલીસે આ દરમિયાન કામગીરી કરી હતી। બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના અગ્રણીય કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અને તેમને પોલીસ મથકે ખસેડ્યા હતા। ગેસના બાટલાના ભાવ વધારા સામે શરૂ થયેલું આ આંદોલન આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે। બશીર ખટુમરા, રાણપુર શહેર પ્રમુખ કોંગ્રેસ। આજે આ મોદી સાહેબ જે ગેસનો ભાવ વધારો કરી રહ્યા છે અને ગેસની અછત છે, તો અછતના કારણે બહુ પબ્લિક હેરાન થઈ રહી છે, એના કારણે આ વિરોધ કર્યો છે। અને જ્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે હું નાનો હતો ત્યારે કે હું આ એક નાલીમાંથી ગેસ ઉત્પાદન કરતો હતો અને હું ચાય બનાવતો હતો, તો આ એનો લાઈવ નજરે ડેમો અમે જોઈ છીએ કે કઈ રીતનું થાય છે કે નથી થતું, કે પછી આ દેશની જનતાને મૂર્ખ બનાવી રહી છે। આ મનહરભાઈ પંચાળા, પૂર્વ પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ। અત્યારે આ હળાહળ મોંઘવારીમાં અને અત્યારે જે ગેસની અછત છે અને મોદી સાહેબ એક વખત એવું કહેતા હતા કે એક ચાની થેલીવાળો નાલીમાંથી પાઇપલાઇન નાખીને ગેસ ઉત્પન્ન કરીને એનો ધંધો ચલાવતો હતો। અત્યારે અમે એવું જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબ કહેતા હતા એ ખરેખર સાચું છે ખોટું છે, એના માટે અમે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અને અત્યારે જે દેશમાં મોંઘવારી વધી ગઈ છે, નાના માણસોને જે અત્યારે જીવવું મુશ્કેલી પડી ગયું છે, એના માટે અત્યારે અમે લોકોનો અવાજ બનીને અત્યારે રોડ ઉપર વિરોધ કરી રહ્યા છીએ। પ્રમુખ, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ। સાહેબ, રાણપુર એકમાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં અત્યારે એનો એકદમ ગેસના બાટલાની તકલીફ છે। જ્યારે 350 400 રૂપિયાનો બાટલો કોંગ્રેસની સરકારમાં આપતા ત્યારે ઓલી સ્મૃતિ ઈરાની બાટલા પર બેહીને નાટક કરતા હતા, અને અત્યારે આ દેશ આખો બાટલા વગર પીસાઈ રહ્યો છે। કાલે એક નફટ ભાજપનો આગેવાનો મને એમ કીધું કે તમે કહેતા હતા કે બાટલા બંધ કરો, અને હવે દેખાડો કરો છો। અરે કીધું અમે તને દારૂના બાટલા બંધ કરવાનું કીધું, તું ગેસના બાટલા નહીં। આવું બોલે મારે, બોલો, અમને કોઈ એવી શરમ નથી। અને સાહેબ, અત્યારે કેટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે ને કે ન પૂછો, લોજું બંધ થઈ જાય છે, મોરબીમાં બંધ થઈ ગયું છે, નાના ઉદ્યોગો, નાની રેકડીઓ, પાણીપુરીવાળા જે સાંજે 5 રડી ખાતા, આ બધા બંધ થઈ જાય, સાફ કરી દીધું ગુજરાતને અમને।